તો કેમ છો ભિલોડા? સુંદર મજાના વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ભિલોડાથી જૂના ભવનાથ જવું હોય તો રસ્તો પણ બતાવીએ છે. જુઓ, અહીં બસ સ્ટેન્ડ છે અને બસ સ્ટેન્ડ નો પાછળથી નજારો પણ બતાવે, ફર્સ્ટ લોકેશન. તો મિત્રો, તમારે ભિલોડાથી જવું હોય જૂના ભવનાથ તો મિત્રો આ રિક્ષા પણ છે. મિત્રો જો અમે તમને લોકેશન જવા રસ્તો પણ બતાવીએ છીએ. નીકળીએ અને શાક માર્કેટ લોકેશન છે, 3 રસ્તા અને ત્યાંથી સીધો રસ્તો છે જૂના ભવનાથનો રસ્તો. આ જો રોડ નો સીધો લોકેશન છે, બસ સ્ટેન્ડ થી નજીક જ. તો મિત્રો આ ભિલોડાથી અમે આવ્યા અને આ મઉ રસ્તો જાય છે, પણ મઉ રસ્તો ને જ્યાં સીધું જૂના ભવનાથ જવાનો રસ્તો આ સ્ટ્રેટ છે. તો આ ભવનાથ સ્ટાર્ટ થઈ ગયું છે. ડેમ નો નજારો જો મિની મુંબઈ જેવું છે. હર હર મહાદેવ. ફાઇનલી અમે ગેટે આવી ગયા છે, ભવનાથ નો સ્ટાર્ટિંગ ગેટ. તો હવે શ્રાવણ માસ પણ શરૂઆત થઈ ગઈ છે અને જો શ્રાવણના પણ હર હર મહાદેવ દર્શન થઈ ગયા અને આ ભવનાથ આવી ગઈ છું. જો પ્રાચીન સમયની છત્રી પણ છે અને પુરાતન કાળનો આ તળાવ પણ છે. તો મિત્રો રસ્તો તમને કેવો લાગ્યો આ રિક્ષામાં બતાવ્યો? તો તમને જેને પણ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. તો મિત્રો શ્રાવણ માસના દર્શન કરવા માટે આ રિક્ષાનો પણ સંપર્ક કરો અને મોબાઈલ નંબર પણ સ્ક્રીન ઉપર મૂકું છું. તો મિત્રો છેલ્લે જોઈ પણ લેવાનો, છેલ્લે સુધી વિડીયો જુઓ મિત્રો.